જો આપ બહાર મળતા ચણા જોર ગરમ કે પછી ચટપટી વસ્તુ ખાવાના શોખીન છો તો આ સમાચાર આપે અવશ્ય જોવા જ જોઈએ। રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં થયો છે સૌથી મોટો ખુલાસો। બાતમીના આધારે શહેરની દીનદયાળ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં મોટા પાયે લોલમલોલ સામે આવી ગઈ છે। આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5200 કિલોગ્રામ જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો કબજે કર્યો છે। તો દાઝેલું તેલ, ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજવસ્તુના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી અપાયા છે। ઉલ્લેખનીય છે કે જ્યારે અધિકારીઓ એકમ પર પહોંચ્યા ત્યારે મોટા પાયે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી। સ્થળ મુલાકાત કરતા જે રો મટીરિયલમાં વપરાતા જે ચણા છે એ ફૂગ વળેલા ચણા છે એ ખરાબ હાલતમાં મળી આવેલા છે। આ ઉપરાંત ચણા જે પલાળવાનું ચેમ્બર છે, આ ઉપરાંત તળવાની જે ચેમ્બર છે અને ચણા જે બનાવવાની જે દાબેલા ચણા બનાવવાની પ્રોસિજર છે તમામ છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવી છે। આ ઉપરાંત ટોટલ જે બનાવવાની પ્રોસેસ દરમિયાન દાબેલા ચણા છે એ મશીન સાથે ચોંટે નહીં તો એ માટે પણ એ લોકો બોરિક એસિડ એટલે કે શંખજીરું પાવડર છે એ વપરાશ કરતા હતા। તો 250 કિલો જેટલો શંખજીરુંનો જથ્થો પણ સાથે સાથે મળી આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે સંચાલકો દ્વારા ચણાને ચટપટા અને સ્વાદિષ્ટ બનાવવા માટે બોરિક એસિડ એટલે કે શંખજીરુંનો ઉપયોગ થતો હતો। આરોગ્ય અધિકારીની વાત માનીએ તો શંખજીરું એટલે કે બોરિક એસિડ આરોગ્ય માટે હાનિકારક છે। શંખજીરું ખાવાથી મોં અને આંતરડામાં ચાંદા પડી શકે તેમ છે અને લાંબા ગાળે અલ્સરની બીમારી પણ થવાની શક્યતાઓ છે। જે શંખજીરું છે એક પ્રકારનું આપણે આલ્કલી કહી શકીએ અને શંખજીરું ખાવાથી તમને સીધા મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા અને લાંબા ગાળે એનું સેવન કરીએ તો આંતરડાની અંદર છે એ અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। આ ઉપરાંત તમને ગુદા માર્ગ અને અન્ય માર્ગો ઉપર જે છે આપણે કોન્સ્ટિપેશન અને કબજિયાતની તકલીફો પણ થવાની પૂરેપૂરી શક્યતા છે અને ખાસ કરીને આવા જે ચણા જે છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવવામાં આવે છે। જોકે ટીવી9ની ટીમ સમક્ષ આવેલા આશા ફૂડના સંચાલકે પણ એક મોટો ખુલાસો કર્યો છે। તેમાં દાવો કર્યો છે કે એકમમાં દૈનિક 1200 કિલોગ્રામ ચણાનું ઉત્પાદન થતું હતું। રાજકોટ સહિત ગુજરાતભરમાં તેની સપ્લાય થતી હતી। શંખજીરું ચણા સ્વાદિષ્ટ લાગે તે માટે વપરાતું હોવાનો પણ તેણે દાવો કર્યો હતો। कि नीचे माल गिर गया था, आदमी लोग को मना किया था कि भाई नीचे नहीं गिराने का है, तभी वो लोग थोड़ा गलती कर दिया है। हम तो सुबह से वहाँ पे थे नहीं, दोपहर में आया हूँ तो देखा तब तक वो लोग साहब लोग आ गए थे। एक साल हुआ कि यहाँ पे ज़्यादा कर रहा हूँ, 1200 किलो माल बनता है रोज। हाँ, और चुनाराबाद में थे तो 200-300 किलो बना रहे। वो कहाँ सप्लाई करते हो? यही पूरा गुजरात के अंदर चारों तरफ पूरे गुजरात। क्या क्या शंखजीरू का उपयोग करते हैं आप? सर जी हाँ करते हैं। क्यों करते हैं? सर जी उसमें क्या ना हो कि वो निकलता नहीं है ना, इसके हिसाब से करना पड़ता है।